આશીર્વાદ આપી બધાને આ છે ને આ બધા એચપીએલ ટીમના છોકરાઓ છે હળવદના છે. ભગવાન સારા આશીર્વાદ આપો ને આવા નવા કામ કરતા રહેજો. આવા કામ ગરીબને છોકરાને શું કહી આશીર્વાદ દઈએ નહીં ભાઈ, બીજું શું કહી. સારું કર્યું ને આપી સારું ગયા. કર્યું. હા એમ સારું થાય તમારું. હળવદથી સેવા ભાવિક માણસો આવ્યા છે, રાશન ને બધું લાવ્યા છે. ધાંગધ્રા તાલુકાનો અનુભવ નથી, પણ મને ગળા સુધી ભરોસો હતો કે મારું હળવદ નહીં ચાલ્યું રહે. હળવદને જ્યારે ખબર પડશે ત્યારે અહીં સેવા માટે પહોંચશે. અને આ એચપીએલ ટીમ જે છે તે હંમેશની માટે આવતે વાવાઝોડું હોય તો અમે 500 લાઈન લોકોની એક પંગતે જમાડતા પણ અમે આ યુવાનોને જોયા છે. નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે અમે છીએ કુડા ગામે. 2 દિવસ પહેલાનો અહેવાલ આપ સૌએ જોયો હશે. આ કુડા ગામે અમે જ્યાં છીએ ત્યાંની પરિસ્થિતિ અમે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાં ગળા ડૂબ પાણી આ ઘરોમાંથી ચાલ્યું અને નદી કાંઠે હોવાથી એ ઘરમાં ઘર વખરી જે કંઈ હતી તે તમામ તણાઈ ગઈ છે. છોકરાઓના પુસ્તકો હોય કે હટાણું હોય કે રાશન જે કંઈ હોય તે તમામ ગાદલા ગોદલા એ બધું પણ પલળી ગયું હતું. એટલે કે અહીંના વિસ્તારના 40 થી 50 પરિવારો એવા કે જેનું કશું જ બચ્યું નહોતું. અને એ લોકોએ માંગ કરી હતી કે કોઈ દાતા, કોઈ આગેવાન કે કોઈ સંસ્થા આગળ આવે અને અમને મદદ કરે. ત્યારે હળવદની એચપીએલ ટીમ જે છે તે અહીં પહોંચી છે અને ઘરે ઘરે જઈ અને એ લોકોને જે જરૂરિયાતમંદ જે લોકો હતા એમને જે જરૂર હતી તે તમામ જે જરૂરિયાત છે તે પૂરી પાડી છે. મિત્રો, એ વખતે અમે આવ્યા ત્યારે અહીંના લોકો સાથે વાતચીત કરી હતી. એ લોકો મને કહી રહ્યા હતા કે બળદેવભાઈ, આપણે આ વિડીયોને જે કંઈ કરી છે તો કોઈ આવશે. પણ મને ધાંગધ્રા તાલુકાનો અનુભવ નથી, પણ મને ગળા સુધી ભરોસો હતો કે મારું હળવદ નહીં ચાલ્યું રહે. હળવદને જ્યારે ખબર પડશે ત્યારે અહીં સેવા માટે પહોંચશે. અને આ એચપીએલ ટીમ જે છે તે હંમેશની માટે આવતે વાવાઝોડું હોય તો અમે 500 લાઈન લોકોની એક પંગતે જમાડતા પણ અમે આ યુવાનોને જોયા છે. ત્યારે આ યુવાનો સાથે આપણે વાતચીત કરવી છે. ભીખાભાઈ, શું કહેશો? આજે તમે પહોંચ્યા. તમારો પરમ દિવસનો વિડીયો મેં તો નથી જોયો, પણ સંદીપભાઈએ જોયો અને મને એક મેસેજ આવ્યો વોટ્સઅપમાં કે આવી રીતનું ઓલું હોય ને એક વિડીયો નાખવું બળદેવભાઈનો. તમે તો હાલો જોઈ લો. જોઈને તરત જ એમ થયું કે ના, આ સેવા આપણે તાત્કાલિક ધોરણે પહોંચાડવી જોઈએ. કારણ કે વિડીયોમાં મેં જોયું અહીંયા સુધીનું કેરથી ઉપર સુધીનું પાણી બધા ઘરમાં ગયેલું હતું આ તે. અને તમે દેખાડ્યું હતું કે ઘર વખરીમાં ઘઉં હોય, આ તે બધી વસ્તુ તણાઈ ગઈ હતી અને એ લોકો હુકવતા હતા ઘઉં. એ જોઈને તો મને એવું લાગ્યું કે 1 મિનિટ પણ મોડું ન કરવું જોઈએ. કાલે મેં કીધું અમારી એચપીએલ ટીમમાં મેસેજ નાખ્યો કે આવી રીતના આપણે સેવાનું કાર્ય કરો. બધાએ ઓકે ગાયો ગા જેટલું થાય એટલું જલ્દી કરો. બસ એ વિચારી અને મેં જે આખી કીટ બનાવવાનું આયોજન કર્યું કે કોઈ સામાન્ય કીટ નહીં, લોકોને 1 અઠવાડિયા સુધી 3 થી 4 જણા હોય તો એક ઘરનું, એક કુટુંબનું પરિવાર જમવા માટે ચાલે એવા તાત્પર્યથી અમે લોકો એક સામાન્ય રીતે આપણું કર્તવ્ય માની અને લોકોની સેવા માટે બસ આવ્યા હતા. સંદીપભાઈ, એક માણસ જ માત્ર કાનેથી નહીં પણ દિલથી માણસની વેદના સાંભળતો હોય છે. અને એચપીએલ ગ્રુપ પણ અમે હળવદમાં જોતા હોય છે ઘણી બધી કે આપણે જ્યારે હળવદમાં પણ આ જ પરિસ્થિતિ, પરંતુ આપણે નદી નથી, હળવદમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી રૂક્ષ્મણી પાર્કમાં આ બધે. અને ત્યારે પણ અમે તમને ત્યાં સેવા કરતા જોયેલા. અને અહીં એક ખાસ બીજી વાત કરી દઉં કે મારે સંદીપભાઈ સાથે વાતચીત થઈ ત્યારે એ કહેતા હતા કે અમારે આપણે આ વિડીયોને બધું નથી કરવું, એમણામ આપણે જઈને દી આવ્યું. પરંતુ મેં એમને પરાણે ફોર્સ કર્યો કે આપણે આ વિડીયો બનાવવાનું કારણ કે અન્ય લોકોને પ્રેરણા મળે. સંદીપભાઈ, અત્યારે એચપીએલ ટીમ અહીં પહોંચી છે, શું કહેશો? એચપીએલની ટીમ હર હંમેશા જ્યાં બી જરૂર પડે, કોઈ બી વાવાઝોડું હોય કે અતિવૃષ્ટિ હોય કે કોઈ બી એવી તકલીફ હોય, જ્યાં લોકો વચ્ચે કાયમ સેવાના કામમાં ઉપલબ્ધ જ હોય છે. મેં એક ખાલી મેસેજ તમારી યાર મારે વાત થઈ, તમારો વિડીયો મેં જોયો અને પછી તરત મેં એચપીએલ ગ્રુપમાં અને જીગાભાઈને વાત કરી કે આવી રીતના. મને તરત જ એમ કીધું ઓકે. આજ સવારે બધા છોકરાઓ ભેગા થઈને તમામ કીટની વ્યવસ્થામાં ભેગા થઈ અને તમામ કીટું જે ઘર વખરીમાં ટોટલી વસ્તુ લઈ અને પછી ભેગી કરી અને તરત અમે અહીંયા પહોંચ્યા. અને અમે ખરેખર જોયું કે અહીંયા જરૂરિયાત હતી, કે ઘણું બધું નુકસાન છે, લોકોને જરૂર છે. એ એચપીએલ ટીમ વતી અમે લોકો આવ્યા છીએ. રાજુભાઈ, કીટમાં શું લાવ્યા છો? એચપીએલની ટીમ કીટમાં તો સૌથી પ્રથમ જે ઘરમાં આપણે રોજિંદી જે જીગાભાઈએ કીધું કે અઠવાડિયું જે ચાલે એના માટે જે ખાંડ છે, ચોખા છે, જે રેગ્યુલર આપણે હળદર, મરચું, તેલ છે, ઘર ચોખા છે, 5 કિલો લોટ છે, સાથે પાણીના બોટલ પણ હતા. અને એક્સ્ટ્રા એના સાથે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને પણ એના જે સ્કૂલમાં જે ચોપડાઓને આ જે તકલીફ પડી હોય એના માટે પણ સ્કૂલની જે ફૂલ કીટ આવે, ફૂલ સ્કેપ બુક છે, બોલપેન છે, રબડ છે, એમની પણ જે સ્કૂલ બેગ છે ખાસ એ પણ હું કહીશ. જે છોકરાઓને લગભગ જરૂરી આઈટમ બધી એચપીએલ ટીમ દ્વારા અહીંયા પહોંચાડવામાં આવી છે, તે બદલ હું આ બધા જે એચપીએલના જે ઓર્ગેનાઇઝર છે, અમારા જે સિનિયર બધા, એમનો પણ હું ખૂબ આભાર માનીશ.
જીગાભાઈ શું કહેશો અહીં HPL ટીમના જે લોકો છે તે ઘરે ઘરે જઈ અને સર્વે કરીને કીટો આપી છે? ખાસ કરીને એટલું જ કહીશું કે HPL દર વખતે અમે રમાડી 6 વર્ષ થઈ ગયા. અમે લોકો ખાલી માધ્યમ છીએ. બાકી જે લોકો અમને HPL પહેલું, બીજું, ત્રીજું, ચોથું એવી રીતના જે 6 HPL પૂર્ણ કરી અને જ્યારે પણ અમારે કોઈ ફંડ ફાળાની, એડવર્ટાઇઝમેન્ટની કાંઈ પણ જરૂર પડે તો આખું હળવદ જે ખડે પગે ઊભું હોય એ બધાના હિસાબે આજ અમે પૂરા ગામમાં આ ગામમાં સહયોગ કરી શકીએ છીએ. સાચી વાત. મિત્રો મારે વાત જ કરવી છે, આખા ગુજરાતમાં અમે જોવેલું છે નજરે, અમારું હળવદ જે છે તે આખું સેવાભાવીથી ભરેલું કેવું હોય તો કહી શકાય. કારણ કે કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે હળવદ, અમે ધાનેરા જોયેલું છે, સંદીપભાઈ આપણે બધા સાથે હતા. ધાનેરાપુર જ્યારે આવ્યું ત્યારે અમારી હળવદની આઈસરો ત્યાં પહોંચી ગઈ હતી આખી ફૂડ પેકેજ ભરીને. એટલે હળવદને અમે હળવદના લોકોને પણ અમારા માધ્યમથી અમે એમને ધન્યવાદ પાઠવીએ છીએ. કારણ કે બધા લોકો સાથ સહયોગ આપે છે. આ છોકરાઓ બધા, આ બધાને કામ ધંધા છે, પરંતુ આવી કોઈ પરિસ્થિતિ જ્યારે જોવે છે ત્યારે તે પોતાની કામ ધંધો છોડી અને આવી સેવામાં લાગી જતા હોય છે. આભાર મિત્રો. આપણા એ રિપોર્ટમાં આ બાપાને તમે જોયું હશે, પ્રજાપતિ બાપા છે, એમના માટલા ને બધું તણી ગયું હતું. પોતે એકલા જ છે, એમને છોકરા કે બૈરું કે એવું કંઈ નથી. અને આજે HPL ગ્રુપ એમના આંગણે આવ્યું છે અને એમને રાશન કીટ જે જરૂરિયાત હતી તે જરૂરિયાત પૂરી કરી છે. બાપા શું કહેશો, અત્યારે આ તમને રાશન કીટને દેવા આવ્યા છે સેવાભાવી ટીમ હળવદના? હળવદથી સેવાભાવિક માણસો આવ્યા છે, રાશન ને બધું લાવ્યા છે, દેવા આવ્યા છે. શું કહેશો, આ સેવા કરે છે લોકોને? સેવા કરે લોકોની ખૂબ ખૂબ. મિત્રો એ અસરગ્રસ્ત જે પરિવાર છે ત્યાં એ હળવદ HPL ગ્રુપ દ્વારા તેમને જે યુવા ટીમ છે તે ટીમ તે પોતે ઘરે ઘરે જઈ અને જે પ્રકારે જોઈ રહ્યા છો તે પ્રકારે જે રાશન કીટ જે છે તે અહીં ઘરે ઘરે તમામ લોકોને જે આપી રહ્યા છે. મિત્રો આ માજી સાથે આપણે અગાઉ પણ વાતચીત કરી હતી પહેલા રિપોર્ટમાં. અત્યારે અહીં HPL ટીમ જે હળવદની છે તે અહીં રાશન કીટ આપવા માટે આવી છે. આ માજીને પણ રાશન કીટ આપી છે. શું કહેશો માજી, છોકરાઓ હળવદના બધા આવ્યા અહીંયા અને તમારે જે કંઈ રસોડાની જે વસ્તુ હતી તે આપી ગયા છે, શું કહેશો એ છોકરાને? છોકરાને શું કહી આશીર્વાદ દઈએ નહીં ભાઈ, બીજું શું કહી. સારું કર્યું ને આપી સારું ગયા. કર્યું. હા એમ પેલા કઈ હતું જ નહીં ને રાંધવાનું, તમે વાત કરી હતી બધું અગાઉ. તણી જ જતું વળી, શું ખાય એવું જ નતું કઈ. સારું ખાય તમારું. મિત્રો મારી બાજુમાં એક માજી આપ જોઈ રહ્યા છો, તે માજી પાસે અત્યારે આપણે આવ્યા છીએ. અહીં HPL ટીમના યુવાનો જે છે તે રાશન કીટ આપવા માટે આવ્યા છે અને એ રાશન કીટ જે છે તે માજીને મળી ગઈ છે. માજી શું કહેશો, આ છોકરાઓ બધા હળવદથી આવ્યા છે દેવા? હળવદથી આયા, સારું ભગવાન સારું. સારા આશીર્વાદ આપો ને આવા નવા કામ કરતા રહેજો. ભગવાન સારું, આવા કામ ગરીબને કરતા. તમારે હવે માજી શું કઈ તકલીફ છે બીજી? તકલીફ શું આ જો તમારું કંઈક મકાન પડી ગયું હતું, આ પડી ગયું. એ સરપંચને વાત કરી તલાટીને કઈ સર્વે કરાવવું જોઈએ સરકાર દ્વારા. હા એમાં એ મકાન છે ને એ બનાવી દેશે. પણ આ છોકરાઓ અત્યારે હળવદથી આવ્યા છે હા. અને સારા એવા આશીર્વાદ આપી દો કે આવી આવી સેવા કરતા રહો. આશીર્વાદ આપી દો બધાને. આ છે ને આ બધા HPL ટીમના છોકરાઓ છે, હા. હળવદના છે. આયા હતા ને. હા, હા આયા હતા. આ વિસ્તારની એક બાળકી છે નાની અને મારી સાથે છે. બેટા તારું દફતર વરસાદમાં શું થયું હતું? તણાઈ ગયું હતું, પલળી ગયું હતું, ચોપડા ને બધું શું થયું એમાં? એમાં ચોપડા અહીંયા લઈ ગયા હતા. અત્યારે નવું દફતર આવી ગયું, હજુ આવશે હો. સેવાભાવી ટીમો બધી અહીંયા આવવાની છે અને આપશે. કઈ ઘટે બીજું? આભાર તમારી.